હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. ગામના બધા બૈરા લોકો છે. ગાઈઝ, આજે છે અમારા ગામની રામનવમીની રેલી, તો ચાલો. લુદુ અને ઉપર વાયુ. હેલો ગાઈસ, ગંજા બેસતી હું પોઈલું બેબે પોઈરા તો રામનવમી માં જવાના રેલીમાં. હા, તો ગાઈઝ, અમે જવાના રામનવમીની રેલીમાં. તો અમે પહોંચી ગયા તે લોકેશન પર. અમારા ગામમાં જે છરવાડા ગ્રાઉન્ડ છે ત્યાંથી રેલી નીકળવાની હતી. તો અમે બધા ગામના લોકો રેડી થઈને પછીના ત્યાં જતા રહ્યા. તો આ હતું મારી બીજી ભાભીનું છોકરું, જેને લઈને મેં ફર્યા કરતી હતી. ત્યાર પછી અમે રામ ભગવાનના દર્શન કરી લીધા. બહુ જ મસ્ત દેખાયા કરતા હતા રામ ભગવાન. મને તો જોઈને ખુશ થઈ ગઈ એકદમ. ત્યાર પછી જોયું તો ડીજે એકદમ લાઇટ બાઇટ લગાવીને ચકાચક થઈ રહેલું હતું. જોઈને મને તો નાચવાની જેવી ઈચ્છા થતા હતી, પણ આ પોયરું જ નાચવા લાગી ગયેલું. એને જોઈને મને મજા આવતી, નાચવાનું મન થતું હતું. Beautiful! ત્યાર પછી આ બધા ચારા કરી લીધા મેં, અને જોયું તો હનુમાન દાદાના ભેષમાં કોઈને લાવેલા હતા. બહુ જ મસ્ત લાગ્યા કરતા હતા, એટલે મેં તો ફોટો બોટો પાડી લીધું. हेलो गाइस, तो ये मेरे चाचू की लड़की है और उसको मैं खिलाने के लिए लाई हूँ और मैं मेरा कुछ काम में है गाइस, नहीं बोलेगी आज. ये हम लोग फुई के साथ आए हैं गाइस. चलो फिर बाय. યાર, અમારું ડીજે જ બંધ થઈ ગયું. નહીં ખબર હું થયેલું. મેં તો એટલી સેડ થઈ ગઈ કે યાર, ડાન્સ કરવાનું ડીજે વાગે એટલે મેં નહીં નાચવા જામ, એવું બની જ નહીં શકે. હવે કેવી રીતે લઈ જવાના, શું કરે એ બધું મેં તો સોચવા લાગી ગયેલી. બહુ દુઃખ થયું મને તો યાર, શું કે મૂડ ખરાબ થઈ ગયું. પણ આવી રીતે નારા લગાવીને પછી અમે લઈ ગયા. અને નારા લગાવીને તો લઈ જ ગયા હતા અડધેથી, પણ પછી શું થયું તેના માટે તમારે મારો બીજો વ્લોગ જોવા પડશે. ત્યાં સુધી આ વ્લોગ જોઈને તમે એન્જોય કરો. લાઈક, શેર, કોમેન્ટ જરૂરથી. બાય ગાઈસ, ટેક કેર. મળીએ કાલે.